મિત્રો તમને જો હું કહીશ કે તમારે દરેક રેસની અંદર પાછળ રહેવાનું છે, કે દરેક જગ્યાએ તમારે પાછળ રહેવાનું છે, તો તમને ગમશે? તમને ક્યારેય નહીં ગમે. તમને હું પાછળ રહેવાનું કહીશ તો તમને ક્યારેય નહીં ગમે. પણ હું મારા મત મુજબ કહું તો મને ક્યારેક પાછળ રહેવાનું, પાછું રહેવાનું પણ ગમશે. શા માટે? એનું કારણ માત્ર એક જ છે કે પાછળ રહેવાની મજા ત્યારે આવે જ્યારે માર્ગ દેખાડવાવાળો વ્યક્તિ કોઈ સાચો અને સારો હોય, તો પાછળ રહેવામાં પણ મજા આવે. કારણ કે આજકાલ હરીફાઈ એટલી વધી ગઈ છે દરેક ક્ષેત્રની અંદર, એમ કહેવાય કે કોમ્પિટિશન એટલી છે કે તમને પાડી અને લોકોને આગળ જવું છે, તમને દબાવી અને લોકોને ઉપર આવવું છે. આવા સમયે તમને કોઈ સાચું માર્ગ ચીંધવાવાળો હોય, તમને કોઈ સાચું ડાયરેક્શન આપવાવાળો વ્યક્તિ જો તમારી પાસે હોય તો પાછળ રહેવામાં પણ મજા છે. જરૂર નથી કે દરેક વખતે આગળ જ થવું. અને હું એ પણ માનું છું મારા અર્થ મુજબ કે હું કોઈ વ્યક્તિ જેના થકી આપણે આગળ આવ્યા છીએ એની સામે કોઈ દિવસ આગળ ન થવું. પછી એ ગમે તે ક્ષેત્ર હોય, તમારું ધંધાકીય ક્ષેત્ર હોય, તમારું પારિવારિક જીવન હોય, સામાજિક જીવન હોય, કે કોઈ પણ જગ્યાએ જેના એમ કહેવાય કે જેના થકી તમે આગળ છો, જેના થકી તમે ઘણા બધા એમ કહેવાય કે તમારી પ્રોગ્રેસ થઈ છે, હવે એની આગળ શું જવાનું? એટલે ઘણીવાર એમાં પણ મજા છે કે માર્ગ દેખાડવાવાળો વ્યક્તિ જો સાચો, સારો અને નિસ્વાર્થ હોય તો પાછળ રહેવામાં મજા છે. અને પેલી કહેવત છે કે જેના થકી આપણે ચાલતા શીખ્યા છીએ, જેને આપણને ચાલતા શીખવાડ્યા છે, હવે આપણે એ વ્યક્તિને શું પાડવાનું? એટલે આ હંમેશા એવું નહીં માનવું જીવનમાં કે દરેક વખતે જીવનમાં આગળ જ થવું. ક્યારેક ક્યારેક જીવનમાં પાછળ રહેવાની પણ મજા લેવી જોઈએ. હરીફાઈમાં કોઈ પણ ક્ષેત્રમાં તમે આગળ જઈ, તમે કોઈ ગોલ અચીવ કરી, તમે શું સિદ્ધિ પ્રાપ્ત કરી લેશો? જેના થકી તમે આગળ આવ્યો છો એને તો તમે પાડ્યો જ છે, એને તો તમે દબાવ્યો જ છે. સાથે મળીને ચાલીએ, સાથે લઈને ચાલીએ, બધા વ્યક્તિઓ, બધું ગ્રુપ એને સાથે લઈને ચાલીએ. સાચી મજા એમાં છે. બાકી તમારા થકી હું આગળ આવ્યો અને પછી હું તમને દબાવી અને મારે આગળ આવવાની વાત કરું તો હું પાછળ જ છું. એમાં હું કોઈ દિવસ આગળ નથી. પરંતુ હું જેનાથી શીખ્યો છું, હું જેનાથી આગળ છું, એ વ્યક્તિથી મારે ક્યારે આગળ થવું નથી. એટલે જેના થકી આપણે આગળ આવ્યા છીએ એનાથી આગળ કોઈ દિવસ ના થવું. એટલે મારે દેખાડવાવાળો જો સાચો, સારો હોય તો એની પાછળ ચાલ્યું જવું, બહુ ઉતાવળ ન કરવી. નહીં તો પછી આપણે માર્ગ ભટકાઈ જઈશું. કોઈ દિવસ આપણે મંજિલ સુધી નહીં પહોંચી શકીએ. માત્ર ચાલતા રહીશું પરંતુ મંજિલ સુધી નહીં પહોંચીએ, કારણ કે આપણું ડાયરેક્શન ખોટું છે. આપણને માર્ગ ચીંધવાવાળો કોઈ વ્યક્તિ નથી. હવે મારો કહેવાનો અર્થ એ પણ નથી કે જેને કોઈ માર્ગ ચીંધવાવાળું, કોઈ ડાયરેક્શન કરવાવાળું ના હોય એ વ્યક્તિ ખોટા માર્ગે જ જાય. એ વ્યક્તિ પણ સાચા માર્ગે પહોંચે, પણ એને પહોંચવામાં થોડી વાર લાગે. જ્યારે સાચું ડાયરેક્શન હોય, સાચી દિશામાં જતા હોય, કોઈ વ્યક્તિ આપણી સાથે એવો સારો હોય તો આપણે આપણી મંજિલ સુધી ચોક્કસથી તરત પહોંચી જઈએ છીએ. એટલે ક્યારેક જીવનમાં જો વ્યક્તિ સાચો અને સારો માર્ગ દેખાડવાવાળો વ્યક્તિ આપણે જીવનની અંદર હોય તો એની પાછળ ચાલવામાં પણ મજા છે. દરેક વખતે આગળ થવામાં એવું જરૂરી નથી કે આગળ જ થવું. દોસ્તો, વિડીયો જો થોડો પણ સારો લાગ્યો અને સાચું લાગ્યું તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રને જય માતાજી.